हेलो दोस्तों, सीताराम, जय श्री कृष्ण, जय माताजी। केम छो बधा? आशा करिए कि बधा एकदम मजामां हे अने अमी पण मजामां हे। तो जो अमारा विडियो हमणां तो है ने 1.5 महीनोथी आना बंद हता અને બંધ થવાનું કારણ એ હતું કે મારો જેઠ ઓફ થઈ ગયો એટલે બંધ હતા। મારા જેઠની હે ને બીમારી પણ બિસાડાની કાંઈ જણી કામ એવી ઓલી થઈ નથી, કાંઈ બીમારી પણ ન પરખાણી। અને એ તો વાંથી ત્યાં જો સુરતથી મારા ફૂઈની હાજી કરવા આવ્યા હતા, એ બે જણા હંસા અને રામભાઈ બે। અને પોતે જ આ સુરતથી આ આવ્યો તાર તો એણે એવું તો કંઈ નહીં વિચાર્યું હોય કે હું ખુદ જ નહીં આ પાછો સુરતના ઝાડમાં જોવા અહીં। એટલે બહુ જ હમણાં હે ને એટલું દુઃખ લાગ્યું ને કે આ હું હે ને વિડીયામાં ઓલું કરાને તોય પણ મને એટલું વહેમું લાગે ને કે વાત કરોમાં ઈ। અને દુઃખ તો જો અમારા માથે કે ગમે એના માથે પડે એ દુઃખ તો બહુ વહેમું છે। મારી ફૂઈનું તો અમે હજે ભૂલે પણ ગાતા, પણ આ રામભાઈનું તો અમે જિંદગીમાં પણ ભૂલે નહીં હગીએ અને નહીં અમારાથી કંઈ ઓલું થાય, એટલું વહેમું લાગ્યું। ને છોકરા પણ હજે નાના છે અને બહુ પણ ઓલું હે એને વધારે ઉપાધિવાળું। નાણીએ હમણાં બોયથું દીધું ને એ બોયથું તો બહુ વહેમ્યું, અમે કંઈ પણ કરે ને એને ભૂલાતું જ નથી। નવું નવું હમણાં તાજે ને તાજું જ રીએ થાય કે 2024 અમારા માટે હાવ એટલું ખતરનાક સાબિત થયું ને કે વાત જ ન કરો। એ એટલું વહેમું લાગ્યું ને આ હે ને બહુ ઓલું થયું એ અમારા હાટું। અને ઓલા છોકરા હે ને એક મોટાની 19મું વરસ હે ને ઝીણકાની 17મું વરસ છે, એટલે છોકરા પણ બિસાડા નાના હે અને બહુ જ નું વહેમું લાગે હમણી। અને હું વિડિયા પણ એવા હાટું જ નહોતી મૂકતી કે મને મન નહોતું થતું ને અહીં હિંમત જ નહોતી રહી અમારા શરીરમાં કે અમે કીક પણ કરે ને અહીં ઓલું કરે હગીએ અહીં। પણ હે ને બહુ જ ની કોમેન્ટ આવતી હતી ને બધાય હગાવાલા પણ કહેતા હતા કે તું હે વિડિયા ચાલુ કરી દે, વિડિયા ચાલુ કરી દે। એટલે પછી હે ને મેં વિડિયા ચાલુ, આજ પહેલો વિડિયો જ હું બનાવવા ને વિડિયો આ મૂકા એટલે એવું હે ઈ। અને આ તો એ થાય કે આપણી નો ઓલું કરવું હોય ને તોય એવું ને એવું દેખીએ ને દાજીએ। માણસની કહેવત છે ને કે દેખવું ને દાજવું, તો એવું ને એવું દુખતા એવડું ને તાજું એ। એટલે એવું બધું હે ને આ જેના માથે પડી હોય ને એને ખબર હોય ને પાછું એ એક ઓલું થયું કે ઓલી ઉત્તરાયણના દિવસ 14 તારીખ આવી પહેલા મહિનાની, તેદું મારી ફૂઈ ઓફ થઈ ગઈ અને બીજા મહિનાની 14 તારીખ આવી દાદા રામભાઈ ઓફ થઈ ગયા। એટલે મા દીકરાની બેયની તારીખ એક જ અને ટાઈમે પણ એક જ। મારી ફૂઈ રાતના 9:30 વાગે ભાગે ગયા અને રામભાઈ દિવસના 9:30 વાગે ભાગે ગયા। અને દવાખાનેથી આય પણ પૂગેવો બિચારો, દવાખાને હું તો અમદાવાદ ત્યાંથી આય આવતો રહ્યો। આ આવે ને એને ઘરની વાટ જોતો હોય કે હું ઘેર પૂગે જાય તો મારો દેર મૂકે દા, એટલે બિચારો દવાખાનેથી પૂગેવો હવારે 7:30 વાગે પૂગ્યો ને સવારના જે 9:30 થયા ને તો બિચારો ભાગે ગયો। એટલે બહુ જ નું વહેમું તો હોય પણ એટલું વહેમું તો કહેવાયનું નહીં ઓલું થયું હોય ને। આવો દી તો કોઈ નહીં, ભગવાનની કે હાથ બાપનો વેરી હોય ને તો એને આવો દી ન દેતો, એટલો વહેમો દી હે અટાણે તા। અને અમે એ થાય કે કોઈનું આપણે જાતું કરી ઓલું કરીએ મગજમાંથી કાઢી નાખીએ પણ નીકળતું જ ને એવું ને એવું હમણાં આખી દેખાય એ। અને આયુષની તો એટલું વહેમું લાગ્યું ને 2 દી સુધી ત્યાં આખી રાત હૂતો નહીં કે માં મારો રામબાપો નો રહ્યો, એકની એક જ વાત બિચારો। એટલે એની મોટા બાપ દીકરાની બનતું એવું, એના દીકરા વાલા નહોતા ને એટલો મારો દીકરો એની વાલો હતો એના બાપાની। એટલે બહુ જ નું વહેમું તે પડ્યું હતું। અને 2 દી સુધી તો એ ઓલું થયું મણી હે ને એને મેં રામાની જોયો ને તો મને એકદમનો આઘાત લાગે ગયો ને તે મને લોહી જ ઉડે ગયું અને મણી હે ને લોહીની ટકાવારી જ ઘટે ગઈ, એટલે મારે લોહી ઉડે ગયું। મેં હે ને મારા નજર સાંભો જોયું ને એટલે બધું એની નો જ તો દવા પીવરાવતી હતી, મેં દવા પીવરાવે હું ઘરમાંથી બારોબાર નીકળીને હતા એ બધા, હું ઘરમાંથી બારોબાર નીકળે ને પગથિયાં ઉતરે રહીને તો તમારા બધા વાવડ કાઢવા હતા ને માલિકો રોતા તો રાયડું નાખવા માંડ્યા ને એની બીમારી પણ હે ને ઝેરી કમરો થઈ ગયો હતો, એટલે ઝેરી કમરાની જ બીમારી હતી। અને પેલા મારી ફૂઈ માંદી પડીને તારા જ એની વાહે તો દવાખાનું ચાલુ જોતું। એક દી પણ ઘેર પોતાની આ ફૂઈને 11 દી રાખ્યા હતા, 11 દીમાં પોતાની 2-3 દી 3-4 દી કાંઈ જેણી ઘેર રહ્યો હોય તો નકર એને તમારા કાકો અસુર દવાખાને લે અને ચાલુ જ હતો। પણ તોય અમારો હે ને કાંઈ ભગવાને અમારા સાંભું જોયું જ નહીં ને કામ અમારાથી રામ રૂઠ્યો હોય ને તે અમને ખબર જ ન પડી। અને એકની એક ઘરમાંથી 1 મહિનાની અંદર 2 સભ્ય ઓછા થઈ જાય એને એ માણસ માથે કામ વીતે નહીં ત્યાં હમણાં જ ખબર હે એ। ને ફૂઈ બિચારી જો એ ત્યાં થાય કે ગોયનું આપણે એની ઉંમર હતી પણ આની તો કંઈ ઉંમર નહોતી, 43મું વર્ષ એણી હતું તો 43 વર્ષની જિંદગીમાં ત્યાં એણે જવાનું ભગવાને ઓલું કરી દીધું। પણ હાલો એ તો આપણે કરીએ કે ભગવાન એટલું એની જિંદગી આપી એ પણ હમણાં ત્યાં રોવા મૂકે ગો વાહે અને છોકરાઓની જવાબદારી 2 છોકરાઓની બોયથું નાખે ને હાલે નીકળ્યો, એટલી બહુ વહેમું લાગે। અને અહીં તો જો કે માણસની તો જી કરાવ્યું હે એ કરીએ કે એટલા દીમાં વિડીયો ચાલુ કર્યો, પણ વિડીયો ચાલુ કરવાનું કારણ એ છે કે મણી એક જ જોવાવાળું ને મણી ઘણા બધા જોવે તો પછી બધાની કોમેન્ટ આવતી હતી કે તું વિડીયો
વિડીયા ચાલુ કરી દે એટલે પછી મેં વિડીયો ચાલુ કર્યો. અહીં તો જો કે મને મારા મનથી અને શરીરથી તો કંઈ હિંમત જ નથી કે મને લોહી બહુ ઉડે ગયું, એટલે હું બહુ ને તો ઓલું કરે શકતી, એટલે હું મારું કામ માંડ હલવા ને અટાણે તો હે ને અમારું રૂટિંગ હાલે ને એટલી પોઝિશન. તો સારું એવું આપણી હે ને આગળના વિડીયા થોડો જે મને ટાઈમ જડતો જાય અને થોડોક અમે આ દુઃખમાંથી બહાર આવતા જાય, હું વિડીયા મૂકતા જાય. તો જય માતાજી.